હનુમાનજીને કહે કે હે મારુતિ, હવે મારે એક અહીંયા શિવલિંગ સ્થાપવા છે. અને શિવલિંગનું સ્થાપન ભગવાન રામે પોતાના વરદ હસ્તે પાર્થિવ શિવલિંગ બનાવ્યા, એનું પૂજન કર્યું અને રામના ઈશ્વર બન્યા, એટલે એનું નામ પડ્યું રામેશ્વર. આવો એકવાર જય જયકાર બોલીએ રામેશ્વર ભગવાન કી જય. ઓમ હર હર મહાદેવ. એક મિનિટ માટે આપણે મહાદેવને સ્મરીએ, કારણ કે આજે ભોળાનાથનો વાર છે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. 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 એ હર 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 બોલ નમઃ શિવાય. 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 એ જી ગંગાધરાય શિવ ગંગાધરાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. હર 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 બોલ નમઃ શિવાય. હર 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 બોલ નમઃ શિવાય. હરિ ઓમ દાસ નમઃ શિવાય. હરિ ઓમ આવશે તાલી. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. હર 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 બોલે નમઃ શિવાય. હર હર બોલ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ જય હો. महिन्म पारं ते परम विदुषो यज्ञ सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्वैर् तथा वाच्य सर्व स्वमति परिणामामधिगुणम् ममाप्येष स्तोत्रे हर निरपवादः परिकरः अतीतः पन्थानां तव च महिमा वाङ्मसयो अतर्व्यानत्याजम् सकितमभिदते श्रुतिरपि सकस्य स्तोत्रव्यः कतिविधगुणः कस्यः पदे त्ववाची मे पतति न मन कश्चन वचः मदोऽस्ति वाचः परममृतं निर्मितव्रतः तव ब्रह्मं वासु
મથન પુણ્યેન ભવતઃ પુનામિત્યતેસ્મિ પુરમથન બુદ્ધિર્વ્યવસિતા તવેશ્વર્ય ત્રયીવસ્તુ વ્યસ્તં ગુણભિન્નાસતનુષુ અપવ્યાનાં વરદરમણીયામરવણી વિહન્તુ વ્યાક્રોશી વિદદત દહીં કે જનધિય કિમીહં કિંકાયઃ સખલુ કિમુપાય શ્રીભુવનમ અતકીર્તત્વચન વસરદુસ્તો વ્યતધિયઃ કૃતો કોન્યં ક્વાશ્ચિત મુખરયતિ મોહાય જગતઃ કૃત કોયં ક્વાચિત મુખરયતિ મોહાય જગત અજન્માનો લોકા કિમવયવવંતો જગતા અધિષ્ઠાનં કિં વિધિરનાથ ભવતિ અનીશો વા કુર્યાત ભુવન જનને પરિકરો યતો મંદાસ્વા સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા પિતા ભસ્મ દીપ રથપિતૃકરોટી પરિકર અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગૃણં અમંગલ્યં શીલં તવ ભવતુ નામેવમખિલં તથાપિ સ્મૃત્રાણાં વરદ પરમં મંગલમસી વરદ પરમં મંગલમસી વરદ પરમં. બોલીએ રામેશ્વર ભગવાન કી. આ મહિમ્ન સ્તોત્ર છે, પુષ્પદંત મહારાજે લખેલું. એકવાર આનો પાઠ કરવાથી કે સાંભળવાથી પણ આપણી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય એવો આ મહિમ્ન સ્તોત્ર. સીધો કૈલાસમાં વાસ મળી જાય. એટલે મેં આ ગાયું. સમયનો અભાવ છતાંય મારા વડીલ સામે બેઠા છે, એની એક ખૂબ અંદરનો ભાવ હતો કે બાપુ આ મહિમ્ન મને સંભળાવજો. એટલે એની ભાવનાને અનુલક્ષીને મેં આ મહિમ્ન સ્તોત્ર ગાયો છે. પૂરે તો નથી ગાઈ શક્યો, પણ જેટલું કૃપાથી ગવાણું એટલું ગાઈ શક્યો છું.